આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. આજનો આપણો ફ્રેન્ડ્સ પોઈન્ટ છે જોબ વર્ક. આજે આપણે જોબ વર્ક ઇન જોશું, એટલે કે આપણે કંપનીમાં જોબ વર્ક કરતા હોય તો એ કઈ રીતની તમે એન્ટ્રી લેશો એના સૌ પ્રથમ આપણે મિરેકલ શરૂ કરી લઈએ. હવે ફ્રેન્ડ્સ, જોબ વર્ક ઇન એટલે કે શું થાય? એટલે કે દાખલા તરીકે તમારી મોટી કંપની છે, એમાં તમે અલગ અલગ જોબ વર્ક રાખી શકો. દાખલા તરીકે તમારી કમ્પ્યુટર શોપની દુકાન છે, અથવા તો કમ્પ્યુટર શોપની એવી કંપની છે કે તમે એમાં રિપેરિંગની એ બધી વસ્તુ કરો છો. તો અહીં તમારે સૌપ્રથમ રિપેરિંગ બહારની વ્યક્તિ જે લોકો આપતા હોય એને તમે જોબ વર્કમાં દર્શાવી શકો, અથવા તો એની તમે સર્વિસ છે એ બધી જોબ વર્કમાં દર્શાવી શકો. આજે આપણે સૌપ્રથમ ઇન જોબ વર્ક લેશું. તો અહીં સૌપ્રથમ આપણે સેટઅપમાં જશું. અહીં કંપની સેટઅપ આપેલું છે એમાં જશું. ત્યાર પછી એડવાન્સ મોડ્યુલમાં જશું. અહીં ફ્રેન્ડ્સ એડવાન્સ મોડ્યુલ આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ જોબ વર્ક ઇન આપેલું છે, એટલે કે આપણે જોબ વર્ક કરી છે તો અહીં યસ કરીશું. ત્યાર પછી અહીં નીચે જોશો તો જોબ વર્ક ઇનનું સેટઅપ આવી જશે. અહીં જોબ વર્ક ઇનમાં તમે કઈ કઈ વસ્તુ દર્શાવી શકો. હવે પ્રોડક્શન હોય, પ્રોડક્શનમાં જોબ વર્ક કરાવતા હોય, મજૂરી એવું કંઈ હોય તો અહીં તમારે યસ કરવાનું રહેશે. સબ જોબ વર્કની રિક્વાયર પણ કરવાની રહેશે. અત્યારે આપણે નોર્મલ જોબ વર્ક જોઈએ છીએ, એટલે કોમ્પ્યુટર રિપેરિંગનું એવું બધું હોય બહારનું, તો આપણે લેતા હોય એ પ્રકારનું જોબ વર્ક કરતા હોય એ અહીં જોઈએ છીએ. અહીં એસ્કેપ આપી અને સેવ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ પ્રોસેસની રિક્વાયર પણ છે, જોબ વર્કની પ્રોસેસ પણ તમે અહીં કરી શકો. એસ્કેપ મારીને આપણે સેવ કરીશું. અહીં સેવ થઈ ગયું છે. અહીં ફ્રેન્ડ્સ હવે તમે અહીં ટ્રાન્ઝેક્શનમાં જોશો તો જોબ વર્કની ડિટેલ આવી જશે. અહીં જોબ વર્કનું આપણે આજે સેટઅપ જોયું. કાલેથી આપણે જોબ વર્ક ઓર્ડર, રિસીપ, પ્રોડક્શન, ઇસ્યુ અધર પ્રોડક્ટ, અહીં ઓટો બિલિંગ અને જોબ વર્ક બિલિંગ દરેકના એક બે પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.